નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સત્યની અસર. ઉમેદવારી પાછી ખેંચાવવા ભાજપ પર દબાણ અને મશીનરીના દુરુપયોગનું કોંગ્રેસના આક્ષેપ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. એક પક્ષ દ્વારા બીજા પક્ષના ઉમેદવારોને સામ દામ દંડ અને ભેદ જેવી રીતિઓથી ઉમેદવારી પાછી ખેંચાવવા દબાણ કરતા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. રામોલ હાથીજણ વોર્ડ નંબર 48માં કોંગ્રેસના ઉમેદવાર બીનાબેન મોદીએ ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ ઉમેદવારી પાછી ખેંચવા માટે ₹25 લાખની ઓફર સાથે દબાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મુદ્દે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ભાજપ પર ધાક ધમકી, લાલચ અને પરિવારજનો પર દબાણ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા. સાથે જ આક્ષેપ કરવામાં આવ્યા કે પોલીસ અને તંત્રનો પણ દુરુપયોગ કરી ઉમેદવારોને પરત ખેંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વાડદ, નિકોલ, સરખેજ અને મહેસાણા સહિત અનેક વિસ્તારોમાંથી આવા આક્ષેપો સામે આવી રહ્યા હોવાનું કોંગ્રેસે જણાવ્યું. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ પાસે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. જો કે આ તમામ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. ચૂંટણી દરમિયાન આવી ઘટનાઓ લોકશાહીની પ્રક્રિયા માટે ગંભીર પડકારરૂપ માનવામાં આવી રહી છે. હાર પાડી ગયેલી ભાજપને હવે એમના કાર્યકર્તાઓ પર વિશ્વાસ નથી રહ્યો, એટલે ગુંડાઓને ઉતારવા પડે છે, પોલીસ તંત્રને ઉતારવું પડે છે, ચૂંટણી કમિશનના અધિકારીઓને ઉતારવા પડે છે. આ પ્રકારની ગુજરાત રાજ્યના પરિસ્થિતિ છે. થોડે દિવસે લોકતંત્રની હત્યા થાય. મહેસાણામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જ્યારે ઘરે ના હોય ત્યારે કેટલાક તત્વો સ્કોર્પિયો ગાડી લઈને ગુંડાગર્દી કરે અને ઉમેદવારની પત્નીને સરેઆમ ધમકી આપે, ચીમકી આપે કે આવનારા સમયમાં જો ફોર્મ પાછું ન ખેંચ્યું તો જોવા જેવી થશે. આવી જાહેરમાં ધમકી આપે. જે સરકારની જવાબદારી છે કે આ ગુજરાતના દરેક નાગરિકને સુરક્ષા આપવી, તે જનપ્રતિનિધિત્વનું ચૂંટણી લડનારા લોકોને પણ સુરક્ષા નથી આપી શકતી. સ્પષ્ટ કહી દે સરકાર, ચૂંટણી કમિશન કે આ રીતે દમદાટીથી ચૂંટણી લડવાની છે, લોકોને બીવડાવી ધમકાવીને ચૂંટણી લડવાની છે. ક્યાંક પોલીસ તંત્રનો, મહેસાણામાં તો એના પહેલા પણ ફરિયાદ થઈ કે સાતેજમાં પોલીસ સ્ટેશનની હદમાં જે પીઆઈની બદલી થઈ ગઈ હતી, છતાં તે વ્યક્તિને ત્યાં રાખવામાં આવ્યો જે ઉમેદવારોને ધમકાવતા હતા, ઉમેદવારોને પ્રેશર કરતા હતા ફોર્મ પાછું ખેંચવા માટે. હજી આજે પણ ક્યાંક ને ક્યાંક મહેસાણામાં આવી અનેક ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે આપના માધ્યમથી ચૂંટણી કમિશન અને પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે સરકારના નુમાઇંદા છો, તમે સંવિધાનના નુમાઇંદા છો, તમે ભાજપના નુમાઇંદા નથી. જે અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે, મારું માનવું છે કે અધિકારીઓને તો ભાજપ ખેસ પહેરાવી દે ને તો જ સારું. એમની પોલીસ તંત્રમાં જરૂર નથી. તમે જે કેટલાક રિટાયર્ડ અધિકારીઓ ગયા છે ને ચૂંટણી લડવા, ભાજપનું કામ કરવા, એમ જો તમારે પણ ભાજપનું કામ કરવું હોય તો આ ખાખીને બદનામ ના કરશો. રાજીનામું આપી પોતાના ગળામાં ભાજપના ખેસ પહેરી લો. સ્પષ્ટપણે ડિવિઝન એમાં મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર, વોર્ડ નંબર 1ના ઉમેદવાર રોહિતસિંહ વાઘેલાએ એમને અરજી આપી, હજી ફરિયાદમાં કન્વર્ટ નથી થઈ, પોલીસ પગલાં નથી લઈ રહી. અને બીજી બાજુ ભાવનગરમાં અમારા પ્રમુખે કંઈ ન કર્યું તો એને ઉપર પણ ખોટો કેસ કરીને એને ફસાવવાનો પ્રયત્ન થયો. આ સ્પષ્ટ દેખાવે છે કે કયા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે. તમને ચૂંટણી લડવાની બીક લાગે છે, તમારા ભ્રષ્ટાચારના પાપે આજે ગુજરાતની જનતા નારાજ છે અને તમને હરાવવાની છે ગુજરાતની જનતા. એટલા માટે થઈને ભાજપના લોકો, ભાજપના નેતાઓ આ હથકંડાઓનો ઉપયોગ કરી રહ્યા છે. પણ ગુજરાતની જનતા એ ગુંડાગર્દીને હરાવશે, ભ્રષ્ટાચારને હરાવશે અને ભાજપને હરાવશે. આ ગુજરાતની જનતા આવનારા સમયમાં ભાજપ ભગાવો અભિયાન એ ગુજરાતની જનતા શરૂ કરશે. ફોર્મ ભર્યો એના પછી જ્યારથી સ્ક્રુટિની શરૂ થઈ અને કાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો, એ દરમિયાન ખૂબ જ હાઈ વોલ્ટેજ જેને ડ્રામા કે સર્જાયા હતા અને કોંગ્રેસના જુદા જુદા ઉમેદવારો ઉપર જાત જાતની પદ્ધતિથી ધમકી આપવામાં આવી હતી, ખૂબ જ પ્રેશર કરવામાં આવ્યું હતું અને એની મોડસ ઓપરેટી એવી હતી કે ઘણી બધી જગ્યાએ પોલીસને સીધા ઇન્વોલ્વ કરવામાં આવ્યા હતા. પોલીસ એટલે સુધી કે એ લોકોને ઘરે જઈને એમને પૂછવામાં આવે, એ લોકોને ધમકાવવામાં આવે,
જ્યારે ઉમેદવારને બળજબરીથી ફોર્મ પાછું ખેંચવામાં આવે ત્યારે પોલીસ એની સાથે જ આવતી હતી. એની સાથે સાથે સામાજિક રીતે પણ એ લોકોને ખૂબ પરેશાન કરવામાં આવતા હતા. જુદા જુદા કોન્ટેક્ટથી એ લોકોને રાત્રે એમના ઘરે પહોંચી જઈને ફોનો કરાવડાવીને જ્ઞાતિના લોકોને અંદર ઇન્વોલ્વ કરીને, એમના સગા સંબંધીને ઇન્વોલ્વ કરીને, અને પોલિટિકલ પાર્ટીના જે લીડર્સ હોય તે લોકો ડાયરેક્ટ એ લોકોને પૈસાની પણ ઓફર જુદી જુદી જગ્યાએ કરવામાં આવી હતી. અને કોંગ્રેસના ઉમેદવારોને ખાસ કરીને મહિલાઓનું જ્યારે 50% આરક્ષણ છે ત્યારે આપ સૌ જાણો છો કે મહિલાઓ પણ રાજકારણમાં ઘણી વખત આવતા ડરતા હોય છે, અને તે સમયે મહિલાઓને ખૂબ રંજાડવામાં આવી છે. મારી સાથે જે બહેનો છે તેની સાથે પણ આપ વાત કરશો. અને એ લોકોને જુદી જુદી રીતે કેવી રીતે હેરાન કરવામાં આવે કે જેથી એ લોકો બેસી જાય. ઘણી બધી જગ્યાએ અમારા ઉમેદવારો છે એ લોકોને એક સ્થળે રાખી, એ લોકોને એક સાથે રાખીને એ લોકોને કાલે જે 3 વાગ્યા સુધી બેસાડી રાખવા પડ્યા હતા. અમુક જગ્યાએ આખી રાત ચાંદોડિયામાં એ લોકો ફર્યા, એ લોકો છુપાતા રહ્યા, એમની પાછળ પીછો કર્યો. છેલ્લે જે ઉમેદવાર હતા તેમને એ લોકો અપહરણ જેવું કરીને લઈ ગયા અને એની પાસે ફોર્મ પાછું ખેંચાયું. ખાસ કરીને અમિત ઠાકરનો જે વિસ્તાર છે વેજલપુર અને સીએમનો જે વિસ્તાર છે ઘાટલોડિયા, એમાં વધારે પડતી આ પ્રવૃત્તિ જોવામાં આવી હતી. અને એ બંને વિધાનસભામાં તમામ વોર્ડમાં ખૂબ ધાકધમકીના અને આ પ્રકારના જુદા જુદા કોર્પોરેટર હોય એ લોકોએ અને એમના તમામ આગેવાનોએ એ લોકોને ખૂબ ધાકધમકી આપી હતી. સરખેજમાં જે 2 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા એમાં જે મુસ્લિમ ઉમેદવાર અમારા હતા એ તો ખાસા ઉંમરલાયક છે, તેમના ઉપર તો બળ પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. જે પ્રજાપતિ બેન છે એ ગઈકાલે સુરક્ષિત જગ્યા હતા ત્યાંથી પાછા આવ્યા છે. અત્યારે અમે જ્યારે એમને કેમેરા સમક્ષ આવવાનું કહ્યું ત્યારે આવા તૈયાર નથી, કારણ કે સરખેજમાં પણ પોલીસ ખુદ એમનો ફોટો લઈને એક ઘર છાનબીન કરતી હતી કે આ બેન ક્યાં આગળ છે, એટલે પોતે ડરી ગયા છે. અત્યારે એમણે ફોર્મ પાછું ચોક્કસ ખેંચ્યું નથી, પણ એ પ્રચારમાં પણ જવાના છે. પરંતુ એની આજુબાજુ ગુંડાઓ ગોઠવી દેવામાં આવ્યા છે અને એના ઉપર સતત નિરીક્ષણ રાખવામાં આવ્યું છે. આ રીતે ખાસ કરીને મહિલા કેન્ડિડેટ્સ છે એ લોકોની સુરક્ષા જોખમાઈ જાય અને એ લોકો કોઈ દિવસ મને તો લાગે છે કે પોલિટિક્સમાં પગ પણ મૂકવા કદાચ પાછા તૈયાર ના થાય. એટલે આ એક ખૂબ સિરિયસ વાત છે. અને જે બીજા ઉમેદવારો પર પણ આ બધું કરવામાં જ આવ્યું છે, પરંતુ મહિલાઓ જે ખાસ કરીને છે તો પણ અમારી ઘણી બધી મહિલા કેન્ડિડેટ્સ છે એ લોકો અડીખમ રહ્યા છે. ઘણા લોકોના વિડીયો પણ તમે લોકોએ જોયા હશે અને અત્યારે પણ બીજા અમે બહેનોને બોલાયા છે. અમે આ વાતને ખૂબ વખોડી કાઢીએ છીએ. અને એક લોંગ રનમાં જ્યારે પોલિટિક્સમાં મહિલાઓનું આપણે અત્યારે રિઝર્વેશનની વાત ચાલી રહી છે, MLAના ઇલેક્શનમાં, પાર્લામેન્ટના ઇલેક્શનમાં જ્યારે રિઝર્વેશનની વાત ચાલી રહી છે ત્યારે આ તો એકદમ પાયાના ઇલેક્શન છે, જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટના ઇલેક્શન. એમાં પણ જો મહિલાઓને આ રીતના ટ્રીટ કરવામાં આવે તો આગળ જઈને મહિલાઓ બીજા ઇલેક્શનમાં કેવી રીતે આવે અને કેવી રીતે લોકો લડે એક સમસ્યા છે. અને એ પ્રશ્ન ખાસ અમે ઉજાગર કરી રહ્યા છીએ. અમદાવાદમાં 6 જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. ગણતરી ગણીએ તો મેં તમને કહ્યું તેમ પશ્ચિમના વિસ્તારમાં તો લગભગ બધા જ વોર્ડમાં, જે વેજલપુર ઘાટલોડિયાના મુખ્ય જે બધા જ વોર્ડ છે તેના ઉમેદવારોને મેં કહ્યું તે રીતે જાતની ધમકીથી ઉપરાંત પૂર્વમાં નિકોલ, વસ્ત્રાલ, વિરાટનગર આ બધા વોર્ડોમાં પણ આ રીતે ધમકી આપવામાં આવી છે. ઓડરદાબેન આપણી સાથે બેઠા છે. વસ્ત્રાલ અને નિકોલ અને વિરાટનગરમાં તો અમને લોકોએ રિક્વેસ્ટ પહેલેથી જ કરી હતી કે એટલા માટે યાદી પણ અમે જાહેર નથી કરી. એમણે કહ્યું હતું કે આ જે વોર્ડના નામો તો તમે જાહેર પણ ના કરતા જ્યાં સુધી અમે લોકો ફોર્મ ભરીએ નહીં ત્યાં સુધી, કારણ કે એ લોકોને અંદાજો હતો જ કે લોકો પર પહેલેથી જ ખૂબ પ્રેશર કરવામાં આવશે. મારું નામ અવની ચૌહાણ છે. 40 વોર્ડમાંથી મને ઉમેદવારી નોંધાયેલી છે. મને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે. મને બીજેપીનું બહુ જ પ્રેશર છે, ધાકધમકી બી આપે છે અને કહે છે પાછું ખેંચી લો ફોર્મ. પણ હું પાછું ખેંચવાની નથી, હું લડત આપીશ. અને એમને કહેવું, હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ઝાંસીની રાણી 26 તારીખે તમારી સામે લડશે. મને ઘરે આવીને ધાકધમકી આપવામાં આવી છે, ફોન ઉપર બી ધાકધમકી આપી છે કે ભાઈ તમે પાછું ખેંચી લો, એને સારું નહીં થાય. હું નામ જાહેર નહીં કરી શકું. નવા વાળામાંથી લડી લઈશ. પૈસાની ધમકી આપે છે કે તમે ફોર્મ પાછું ખેંચી લો. પૈસાની ઓફર બી બહુ આપી. એમની રકમ કીધી, પણ તમે તમારી રકમ બોલો. પણ મારો કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ દિવસ ગદ્દારી નહીં કરવાની, કારણ કે મારા સસરાએ કોંગ્રેસમાં હતા, હું બી કોંગ્રેસમાં છું, મારો છોકરો બી કોંગ્રેસમાં રહેશે અને કાલીનો વસ્તાર બી કોંગ્રેસમાં રહેશે.
અચ્છા, શું કહેવા માંગો છો? શું ધાકધમકી અને શું કોણ પ્રલોભન આપેલું? નામ હું નહીં દઈશ. કેટલા રૂપિયા ઓફર કર્યા? 35 લાખની ઓફર મને આપી હતી, પણ એમને આપી હતી તમારી રકમ બોલો. બરાબર, શાના માટે? ફોર્મ પાછું ખેંચવા માટે.